મિત્રો આજે આપણે ધાતુ કર્મવિધિના તો કે ત્રીજા તબક્કા વિશેનો આપણે અભ્યાસ કરીશું। આપણે જાણીએ છીએ કે ધાતુ કર્મવિધિ એટલે અયસ્ક એટલે કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની પ્રક્રિયા। તો અયસ્ક એટલે કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટેની જે વિધિ છે એમાં ત્રણ તબક્કાઓને આપણે વાત કરી હતી। પ્રથમ તબક્કાની અંદર કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવામાં આવે। બીજા નંબરની અંદર તો કે સંકેન્દ્રિત કરેલી કાચી ધાતુમાંથી અપરિષ્કૃત અશુદ્ધ ધાતુ મેળવવામાં આવે અને ત્રીજા તબક્કાની અંદર અશુદ્ધ ધાતુમાંથી તો કે શુદ્ધિકરણ કરીને શુદ્ધ ધાતુ મેળવવી। તો આપણે બે તબક્કાનો અભ્યાસ કરી ગયા। હવે આપણે તો કે ત્રીજા અને અંતિમ તબક્કા વિશે અભ્યાસ કરીશું। આપણે જોયું કે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી તો કે અપરિષ્કૃત અશુદ્ધ ધાતુઓ મેળવવા માટેની તો કે જુદી જુદી પદ્ધતિઓ હતી, જેની અંદર આપણે ઉષ્માગતિકે સિદ્ધાંત અને વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો અભ્યાસ કર્યો। કેટલીક ધાતુઓ માટે આપણે તો કે રિડક્શન કર્તાની મદદથી તો કે ઉષ્માગતિકે સિદ્ધાંતો પરથી આપણે રિડક્શન કરીને ધાતુ મેળવી હતી અને કેટલીક ધાતુઓ આપણે તો કે ઇલેક્ટ્રોડેશનની પદ્ધતિ દ્વારા આપણે મેળવી। તો ચાહે ધાતુ કોઈ પણ પદ્ધતિથી મેળવવામાં આવેલી હોય પણ એમાં થોડા પ્રમાણમાં તો અશુદ્ધિ રહી ગયેલી હોય છે। તો કે સામાન્ય રીતે ધાતુ શુદ્ધ હોય તો તેનો આપણે યોગ્ય ઉપયોગ કરી શકીએ। તો આ રીતે કોઈ પણ પદ્ધતિથી મેળવેલ ધાતુમાં રહેલી અશુદ્ધિને સંપૂર્ણપણે દૂર કરીને શુદ્ધ ધાતુ મેળવવા માટેની પ્રક્રિયાને રિફાઇનિંગ અથવા ધાતુ શુદ્ધિકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આ ધાતુ શુદ્ધિકરણ એટલે કે રિફાઇનિંગની જે પદ્ધતિઓ છે એની અંદર 6 પ્રકારની પદ્ધતિઓનો સમાવેશ થાય છે: નિસ્યંદન, દ્રવગલન, વિદ્યુત વિભાજન, જૌન શુદ્ધિકરણ, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ, જેની અંદર બીજી બે પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું અને છેલ્લે ક્રોમેટોગ્રાફિક મેથડ્સ। તો આપણે શરૂઆત કરીએ નિસ્યંદન પદ્ધતિથી। તો સામાન્ય રીતે આપણે નાના ધોરણની અંદર નિસ્યંદન પદ્ધતિનો આપણે અભ્યાસ કરેલો છે। ઇવન ધોરણ 11 ની અંદર પણ ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે તો કે કાર્બનિક સંયોજનોના તો કે શુદ્ધિકરણમાં આપણે નિસ્યંદન પદ્ધતિનો આપણે અભ્યાસ કર્યો હતો। નિસ્યંદન પદ્ધતિની અંદર આપણે નાના ધોરણની અંદર પાણીને શુદ્ધ કરવા માટે પણ નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરતા હતા। યાદ કરો કયા રીતે? તો કે એક ફ્લાસ્ક હોય, રાઉન્ડ બોટમ ફ્લાસ્કની અંદર પાણી ભરેલું હોય અશુદ્ધ, એને ગરમ કરો અને એની વરાળ થાય અને વરાળ ઠંડી થાય બરાબર છે અને એ તો કે આપણને નિસ્યંદિત પાણી પ્રાપ્ત થાય। આપણે એ બધું ભણી ગયા છે। તો નિસ્યંદનનો શું થયું? તો કે પ્રવાહીને બાષ્પમાં રૂપાંતર કરીને એને ઠંડી પાણીને આપણે શુદ્ધ ઘટક તરીકે આપણે તેને મેળવી શકીએ। તો કેટલીક ધાતુઓ એવી છે કે જેનું ગલનબિંદુ નીચું હોય છે। દાખલા તરીકે અહીંયા ઝીંક અને મર્ક્યુરી ધાતુઓ છે એ નીચું ગલનબિંદુ ધરાવે છે અને એનું ગલનબિંદુ પણ નીચું છે, સાથે સાથે એમના ઉત્કલન બિંદુ પણ નીચા હોય છે। હવે એ તમે શબ્દ સમજો, અહીંયા મર્ક્યુરી છે તો પ્રવાહી સ્વરૂપમાં છે બરાબર છે, એટલે એના ગલનબિંદુ શબ્દનો કોઈ અર્થ રહેતો નથી, એટલે આપણે સીધું લખી દીધું। શું લખ્યું આપણે? તો કે ઝીંક અને મર્ક્યુરી જેવી નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓ બરાબર છે, જેવી નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓ ના શુદ્ધિકરણમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો, જે ઝીંક ધાતુ છે એનું ગલનબિંદુ પણ નીચું છે, એટલે ગરમ કરો છો એટલે પીગળિત અવસ્થામાં આવે છે, સાથે સાથે એને વધારે ગરમ કરવામાં આવે છે તો એનું ઉત્કલન બિંદુ પણ તો કે ઓછું હોવાને કારણે એ તરત બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે। એક અંદાજ પ્રમાણે મર્ક્યુરી જે છે એનું ઉત્કલન બિંદુ લગભગ 307 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 580 કેલ્વિનની આજુબાજુમાં એનું ગલન બિંદુ જોવા મળે છે અને મર્ક્યુરી લગભગ 900 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુમાં તે લિક્વિડમાં કન્વર્ટ થાય છે, લિક્વિડમાંથી એ વેપરમાં કન્વર્ટ થાય છે, એટલે કે ઝીંક ધાતુનું પણ જે ઉત્કલન બિંદુ છે 900 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુમાં છે। પરિણામે આવી ધાતુઓ કે જે નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે તેવી ધાતુના શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। તો આપણી પાસે જે અશુદ્ધ ધાતુ છે, રિડક્શન પ્રક્રિયા દ્વારા જે અશુદ્ધ ધાતુ મેળવી બરાબર છે, તો એ અશુદ્ધ ધાતુનો પાવડર કરીને એને આ રીતે રાઉન્ડ બોટમ ફ્લાસ્કમાં લેવામાં આવે। આ જે રેડ કલરના ડોટ છે એ ધારો કે આપણી ધાતુ છે અને ધારો કે એની અંદર અશુદ્ધિ સ્વરૂપે ધારો કે એની અંદર આ બધી જે ગ્રીન કલર છે એની અંદરની અશુદ્ધિ છે બરાબર છે। સપોઝ માની લો કે આ જે બ્લુ કલર છે આ બધી એની અંદર તો કે અશુદ્ધિઓ છે। અહીંયા જે ધાતુ છે એ ધાતુ ઝીંક ધાતુ છે, દાખલા તરીકે તો મર્ક્યુરી પ્રવાહી છે, આપણે ઝીંક ધાતુને લઈને આપણે સમજીએ તો ઝીંક ધાતુ ગરમ થશે, એનું ગલનબિંદુ પણ નીચું છે એટલે પ્રવાહ રૂપાંતર થશે, પીગળિત અવસ્થામાં આવશે, સાથે સાથે ઉત્કલન બિંદુ પણ નીચું છે, પરિણામે એ તરત જ બાષ્પમાં ફેરવાશે અને એની જે બાષ્પ છે એ આ રાઉન્ડ બોટમ ફ્લાસ્કની અંદર ઉપર ચડશે અને એ
તો કે આ રીતે જે વિમોચન નળી છે એના દ્વારા તો કે તે આગળ વધશે. અહીંયા તો કે સાથે આપણે કન્ડેન્સરને જોડેલું છે. આ કન્ડેન્સરની અંદર તો કે પાણી સતત ફરતું હોય છે. પાણી અંદર સતત ફરતું હોય છે, જેને કારણે આ જે બાષ્પ છે એ ઠંડી પડે છે, સંઘનન અનુભવે છે, અને એને કારણે એ પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે, અને એ પ્રવાહી સ્વરૂપે એ તો કે પાત્રમાં એકઠી થાય છે, જેનું ઠારણ થવાથી આપણને જે તે શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. તો સામાન્ય રીતે આ પદ્ધતિની અંદર તો કે જે ધાતુ છે એને પ્રવાહી અને પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરિત કરીને એ બાષ્પનું ઠારણ કરીને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. ધાતુ શુદ્ધિકરણની બીજી બે પદ્ધતિઓ, એક દ્રવ ગલન અને બીજું વિદ્યુત વિભાજન. દ્રવ ગલન શબ્દ સમજાવે છે, અંગ્રેજીમાં મને સ્મેલ્ટિંગ કહેવાય, બરાબર? અંગ્રેજીમાં આપણે કીધું સ્મેલ્ટિંગ. તો સામાન્ય રીતે આ એવી ધાતુઓ માટે ઉપયોગી છે કે જેમના ગલન બિંદુ તો નીચા છે જ, પરંતુ તેમના ઉત્કલન બિંદુ કેવા છે? વધારે ઊંચા છે, બરાબર? જો ગલન બિંદુ પણ નીચું હોય અને ઉત્કલન બિંદુ પણ નીચું હોય તો આપણે એનો ઉપયોગ નિસ્યંદન પ્રક્રિયામાં કરી શકીએ છીએ. પરંતુ અહીંયા ગલન બિંદુ નીચું છે એટલે કે સહેલાઈથી પીગલિત અવસ્થામાં આવે છે, પરંતુ પીગલિત અવસ્થામાંથી બાષ્પમાં રૂપાંતર કરવા માટે ઊંચા તાપમાનની જરૂર પડે છે, એટલે કે તેના બોઇલિંગ પોઈન્ટ ઊંચા છે પ્રમાણમાં. પરિણામે અહીંયા ફક્ત એવી ધાતુનો ઉપયોગ કરી શકાશે કે જેના મેલ્ટિંગ પોઈન્ટ નીચા છે, બરાબર છે, પરંતુ ઉત્કલ બિંદુ કેવા હશે? ઊંચા હશે. તો સામાન્ય રીતે ટીન જેવી ધાતુના તો કે શુદ્ધિકરણમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. તમે અહીંયા જોઈ શકો છો એક ફર્નેસ છે, એક ભઠ્ઠી છે, એની અંદર અહીંયા એક ઢળતી સપાટી છે, એને આપણે સ્લોપિંગ હર્થ તરીકે ઓળખાય. આ જે ઢળતી સપાટી છે એને સ્લોપિંગ હર્થ, હર્થ એટલે સરફેસ, બોટમ સરફેસને હર્થ કહેવાય, ઇંગ્લિશમાં હર્થ કહેવાય. આપણે તો સીધું ઢળતી સપાટી લખી શકીએ, રાઈટ? અહીંયા ઉપરથી અશુદ્ધ જે ધાતુ છે એનો પાવડર સ્વરૂપમાં એને નીચે અંદર ઉતારવામાં આવે. અહીંયા તો કે આપણે આકૃતિમાં છે થોડો ફેરફાર કરીએ. આ સ્લોપિંગ અર્થ છે. અહીંયાથી તમે જે અશુદ્ધ ધાતુ ઉમેરો છો અંદર, આ અશુદ્ધ ધાતુ જે છે, બરાબર છે, જેની અંદર ધારો કે આ અશુદ્ધિ છે અહીંયા આ ઝોનમાં, સાથે સાથે એની અંદર જે શુદ્ધ ધાતુ છે, ધારો કે એનો રંગ છે ગ્રીન કલરનો, તો આ શુદ્ધ ધાતુ છે અહીંયા, બરાબર છે. અને આ પણ ધારો કે ઇમ્પ્યોરિટીઝ છે એની અંદર, બધી એની ઇમ્પ્યોરિટીઝ છે. હવે શું થાય તો કે અહીંયા આપણી જે ધાતુ છે, દાખલા તરીકે જે ટીન ધાતુ છે, આ ટીન ધાતુ છે એનું મેલ્ટિંગ પોઈન્ટ કેવું છે? ઓછું છે. એટલે એ શું થશે તો કે લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે, અને લિક્વિડ હંમેશા વહેવાનો ગુણ ધરાવે. પરિણામે તો કે આપણી જે ધાતુ છે એ પ્રવાહી સ્વરૂપમાં પીગલિત થશે, અને એ ઢળતી સપાટી દ્વારા એ બીજા છેડા પર જશે, અને અહીંયાથી તે ડ્રોપ બાય ડ્રોપ નીચે જશે, અને અહીંયા જે પાત્ર છે એ પાત્રની અંદર એકત્રિત થશે, જેનું ઠારણ થવાથી આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થશે. એટલે આ આપણી શું છે? શુદ્ધ ધાતુ છે. અહીંયાથી તે નીચે જશે, રાઈટ? આ આપણી અશુદ્ધ ધાતુ છે, અશુદ્ધ ધાતુનું મિક્સચર છે. હવે જે બાકીની અશુદ્ધિ છે એના મેલ્ટિંગ પોઈન્ટ ઊંચા હશે, એટલે એ ત્યાંની ત્યાં સપાટી પર હશે, અને ફક્ત ને ફક્ત જે દ્રવ આપણું આ જે છે આપણી દ્રવ્ય ધાતુ છે, દ્રવ ધાતુ. દ્રવ એટલે કે પીગલિત ધાતુ. અમુક આપણે શુદ્ધ ગુજરાતીમાં દ્રવ ધાતુ કહેવાય. દ્રવ એટલે પીગલિત ધાતુ.
તમારે એક્ઝામમાં આવી આકૃતિ દોરવાની જરૂર નથી. અહીંયા નીચેથી આપણે શું કરીએ છીએ, હીટ આપીએ છીએ, અને હીટ આપવાને કારણે જેનું મેલ્ટિંગ પોઈન્ટ નીચું છે એવી આપણી જે ધાતુ છે એ પ્રવાહી સ્વરૂપે રૂપાંતરિત થશે અને પ્રવાહી વિહરણ ગુણ ધરાવે અને પરિણામે એને બીજા છેડે આપણે એકત્રિત કરીશું અને બાકીને સુધી ત્યાંની ત્યાં રહી જશે અને છેલ્લે એને રિમૂવ કરી નાખીએ છીએ. બીજા નંબરની પદ્ધતિ વિદ્યુત વિભાજન પદ્ધતિ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો છે, છતાં પણ એક વખત ફરીથી જોઈ લઈએ. હમણાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતમાં પણ આપણે અભ્યાસ કર્યો. તો મિત્રો સામાન્ય રીતે વિદ્યુત વિભાજન પદ્ધતિમાં વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરવામાં આવે. વિદ્યુત વિભાજન કોષની અંદર આપણે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે તે આપણી જે અશુદ્ધ ધાતુ છે એ અશુદ્ધ ધાતુને આપણે એનોડ તરીકે લઈએ છીએ અને જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે તે ધાતુના સળિયાને, શુદ્ધ ધાતુના સળિયાને કેથોડ તરીકે લેવાનું છે અહીંયા. અને જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે તે જ ધાતુ આયન ધરાવતો ક્ષાર એનું તો કે જલીય દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવામાં આવે છે. બરાબર છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. તમે અહીંયા મેટલ લખીને પણ સમજી શકો. ચલો આપણે અલગ રીતે લખીએ. દરેક વખતે આપણે કોપરનું ઉદાહરણ તો લઈએ છીએ ને, તો આપણે અહીંયા શું કરીએ, મારે જે ધાતુને શુદ્ધ કરવાની છે તે ધાતુનો જે અશુદ્ધ ધાતુ છે એનો સળિયો જે છે, અશુદ્ધ ધાતુનો સળિયો, અશુદ્ધ ધાતુનો સળિયો, બરાબર છે, એને આપણે એનોડ તરીકે લઈએ છીએ. જે ધાતુ શુદ્ધ થવાની છે તે જ ધાતુનો શુદ્ધ સળિયો એટલે કે શુદ્ધ ધાતુનો સળિયો આપણે એને આપણે આ રીતે દર્શાવીશું, એમ કેથોડ અને આ એમ અશુદ્ધિ વાળો એટલે એનોડ તરીકે દર્શાવીએ. જે ધાતુને મેળવવાની છે તે જ ધાતુ આયન ધરાવતો અહીંયા આપણે તો કે વિદ્યુત વિભાજનનો ક્ષાર લેવાનો છે. દાખલા તરીકે કોપર હોય તો શુદ્ધ કોપરનો સળિયો છે એને કેથોડ તરીકે લેવાનો છે. અશુદ્ધ ધાતુ જે કોપર છે એના સળિયાને એનોડ તરીકે લેવાનો છે અને અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ શરૂ કરવામાં આવે ત્યારે એની ઉપર શું થાય તો કે એની ઉપર કેથોડ પર જ્યારે પેલા ઇલેક્ટ્રોન આવશે એટલે આ જે કેથોડ પરનો શું જરૂર વીજભારિત બનશે ત્યારે દ્રાવણમાંના ધાતુ આયન તો કે રિડક્શન પામશે. સામાન્ય રીતે આપણું જે ધાતુ આયન છે એનો રિડક્શન પોટેન્શિયલ પાણી કરતા વધારે રહે તે રીતે આપણે અહીંયા પ્રક્રિયા કરવાની રહેશે. પાણી કરતા ઓછો રિડક્શન પોટેન્શિયલ હશે તો એ પ્રક્રિયા તો આપણે ધાતુ મેળવી શકતા નથી. તો એ પ્રક્રિયા શું થશે તો કે અહીંયા કેથોડ પર શું થશે તો કે કેથોડ પર દ્રાવણમાં રહેલ જે ધાતુ આયન છે આ ધાતુ આયન કેથોડની પટ્ટી પર આવેલા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને કેથોડ પર જમા થશે અને તે દરમિયાન આ જે એનોડ છે એ ધાતુમાંથી તો કે જે ધાતુના કણો છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એ અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને ધાતુ આયનમાં ફેરવાશે. આમ તમે આખી પ્રક્રિયા જુઓ, તમે જો આપણે આખી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે પ્રક્રિયા દરમિયાન એન ઇલેક્ટ્રોન કેન્સલ, ધાતુ આયન કેન્સલ. આ રીતે તો અહીંયા આપણને શું મળે છે તો કે અહીંયા જે મેટલ છે એને આપણે શું કીધું છે એનોડ કીધેલું છે. એટલે કે પ્રક્રિયા દરમિયાન એનોડ પરની જે અશુદ્ધ ધાતુ છે એ અશુદ્ધ ધાતુ ક્યાં જાય છે કેથોડ પર જમા થાય છે અને આ રીતે એનોડ પરથી તો કે જે ધાતુ છે એ કેથોડ પર જમા થશે અને કેથોડ પર તે ધાતુ શુદ્ધ સ્વરૂપે આપણને પ્રાપ્ત થશે. આ આખી પ્રક્રિયા દરમિયાન આ રિડક્શન પ્રક્રિયા છે, આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શું થયું તો કે આપણો જે અશુદ્ધ ધાતુ છે એની અશુદ્ધિ ત્યાંની ત્યાં રહી જશે અને એના પરમાણુ આયનમાં ફેરવાશે અને દ્રાવણમાંના જે આયન સ્વરૂપે જે ધાતુ આયન છે એ તો કે અહીંયા કેથોડ પર અહીંયા જમા થશે અને આ રીતે એનોડ પરની બધી જ ધાતુ કેથોડ પર જમા થશે અને અશુદ્ધિ ત્યાંની ત્યાં નીચે રહી જશે. આ દરમિયાન તો કે અશુદ્ધિ સ્વરૂપે કેટલીક વખત ઓછી ધન વીજભાર ધરાવતી, ઓછી વિદ્યુત ધર્મય જે ધાતુઓ છે જેને આપણે ઉમદા ધાતુઓ કહીએ છીએ,
પ્લેટિનમ છે, સિલ્વર છે, ગોલ્ડ છે તથા બીજી જે ધાતુઓ છે જે પ્રમાણમાં તો કે ઓછી વિદ્યુત ધન્મય ધાતુઓ છે એ ઓછી સક્રિય હોય અને ઓછી સક્રિય હોવાને કારણે આપણને અહીંયા એનોડના તળિયે નીચે તો કે આ જગ્યાએ આપણને જોવા મળે, બરાબર છે, જેને આપણે એનોડ પંક તરીકે ઓળખીએ છીએ. આપણે શું કહીએ છીએ? એનોડ પંક તરીકે ઓળખીએ છીએ. તો એમ કહી શકાય કે એનોડ પંક તો કે સામાન્ય રીતે એનોડ ની નીચે તો કે એકઠો થયેલો હોય છે, જેમાં સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ જેવી ઓછી વિદ્યુત ધન્મય ધાતુઓ એકત્રિત થાય છે. જે બહુ મૂલ્યવાન છે અને તેને કારણે આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયાનો જે ખર્ચ છે એ પ્રમાણમાં ઓછો આપણને લાગે છે. એટલે કે અહીંયા વિદ્યુત વિભાજન કરવાની પ્રક્રિયાનો ખર્ચ છે એને સરભર કરવાનું કાર્ય કરે છે. એટલે એનોડ પંકમાં શું હોય છે તો કે આમ તો રેતી, માટી, કાંકરા એવું પણ હોઈ શકે છે. મળ એટલે કાદવ, બરાબર, પણ સાથે સાથે એમાં આવી તો કે ઓછી વિદ્યુત ધન્મય ઓછી પ્રબળ ધાતુ પણ એની અંદર હાજર હોય છે અને જે આપણને જે કિંમતી ધાતુ હોવાને કારણે આપણી આ જે કિંમત છે એને તો કે સરભર કરવાનું કાર્ય કરે છે. મિત્રો, ધાતુ શુદ્ધિકરણની ચોથી પદ્ધતિ એટલે ઝોન શુદ્ધિકરણ. તો એનો સિદ્ધાંત શું કહે છે? અશુદ્ધિઓ ધાતુની ઘન અવસ્થાને બદલે તેમની પીગલિત અથવા પીગલન અવસ્થામાં વધુ દ્રાવ્ય હોય છે. સમજ પડતી નથી. ફરી વખત, અશુદ્ધિઓ ધાતુની ઘન અવસ્થાને બદલે તેમની પીગલન અવસ્થામાં વધુ દ્રાવ્ય હોય છે. ખબર પડી નહીં? સમજો ત્યારે જ ખબર પડશે. ઊંડા રવા દો સિદ્ધાંત બાજુ પર, હમણાં બધું રવા દો. શું કહે છે અહીંયા? આ પ્રકારનું એક ગેસ ચેમ્બર છે. આ ચેમ્બરની અંદર તો કે આપણે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે તે ધાતુનો સળિયો છે. એટલે આપણે અહીંયા લખીએ કે આ શું છે તો કે અશુદ્ધ. સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ અર્ધ ધાતુઓને અતિશુદ્ધ કરવા માટે કરવામાં આવે છે. એટલે યાદ રહે એટલા માટે લખવું જોઈએ કે અશુદ્ધ અર્ધ ધાતુનો સળિયો. આપણે બીજું જાણીએ છીએ કે સિલિકોન અને જર્મેનિયમ જે છે, બરાબર છે, એ અર્ધ ધાતુઓ છે અને તેમનો ઉપયોગ અર્ધવાહક બનાવવા માટે કરવામાં આવે છે અને માટે તે અતિ શુદ્ધ હોવી જરૂરી છે. એટલે આપણે એ લખીશું અશુદ્ધ ધાતુનો આ અર્ધ ધાતુનો સળિયો છે, બરાબર છે. હવે એને ફરતે મોબાઈલ હીટર, મોબાઈલ એટલે ગુજરાતીમાં શું કહેવાય? ગતિશીલ, સ્લાઇડિંગ કરી શકાય તેવું હીટર છે. કેવું છે? વર્તુળાકાર છે. અહીંયા આપણે દર્શાવી શકીએ નહીં એટલે આપણે આ રીતે દર્શાવ્યું છે. આ બંને શું છે? મોબાઈલ હીટર છે, બરાબર છે. બંને મોબાઈલ હીટર છે. ફરતે ગોળ હોય પણ સમજવા માટે આપણે આકૃતિ ટેક્સ્ટબુકમાં આવી આપી છે માટે આપણે આકૃતિ આવી લઈશું. ખરેખર તો આકૃતિ ખોટી છે પણ ટેક્સ્ટબુકમાં જગ્યા બચાવવા માટે આવી આકૃતિ છે. વાસ્તવમાં આકૃતિ ઊભી હોવી જોઈએ. કેમ એ તમને પછી સમજાવો. તમે જુઓ અહીંયા જે મોબાઈલ હીટર છે એને ફરતે એ શું કરે તો કે આ જે સળિયો છે ધાતુનો, અર્ધધાતુ કે જે સળિયો છે, બરાબર છે, એને તો કે ગરમ કરે. ગરમ કરે એટલે શું થાય તો કે ધાતુ જે છે, બરાબર છે, એનું વિસ્તરણ થાય, બરાબર છે. થોડા ઘણા અંશે એ પીગલિત અવસ્થામાં આવે. પીગલિત અવસ્થા એટલે સંપૂર્ણપણે પ્રવાહીમાં નહીં, પરંતુ ધીમે ધીમે શું થાય તો એની વચ્ચેનું અંતર વધે અને અંતર વધવાને કારણે એમાં જે અશુદ્ધિ છે, હવે તમે ઇમેજિન કરો આટલું આ જે હીટર છે એ શું કરે છે તો કે એટલા ભાગની અંદર જેટલા ભાગમાં હીટર સંપર્કમાં છે એટલો ભાગ છે એમાં જે અર્ધધાતુ છે એની થોડા ઘણા અંશે પીગલિત અવસ્થામાં આવે છે. તો તે વખતે ઇમેજિન કરો કે જે બ્લુ ડોટ છે, બરાબર છે, એ સપોઝ અશુદ્ધિ છે અને ગ્રીન છે એ ધાતુ છે એવું ઇમેજિન કરજો. તો અહીંયા જે આ જે ટપકા છે ભૂરા રંગના એ અશુદ્ધિ છે. તો આ ઘન ભાગ છે, બરાબર છે, આ પીગલિત ભાગ છે.
એટલે આપણે લખીએ કે આ કયો ભાગ છે, આ એનો પીગલિત ઝોન છે, પીગલિત ભાગ અથવા પીગલિત ઝોન છે, બરાબર છે। તો અશુદ્ધિ જે અંદર અશુદ્ધિ છે એ ઘનમાં રહેવાની જગ્યાએ એ પીગલિત અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે। યાદ રાખો, સિદ્ધાંત શું કહે છે કે ધાતુમાં રહેલી, અહીંયા અર્ધધાતુ છે, અહીંયા ધાતુ પણ હોઈ શકે છે, એટલે આપણે કોમન ધાતુ શબ્દનો પ્રયોગ કરીશું। તો કે ધાતુમાં રહેલી અશુદ્ધિ એની ઘન અવસ્થામાં રહેવા માટે તૈયાર નથી, એટલે શું કહે છે, ઘન અવસ્થાને બદલે તે જ ધાતુ જો પીગલિત અવસ્થામાં કરવામાં આવે તો એ પીગલિત અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે। પરિણામે આ મોબાઈલ હીટર વડે જેટલો ઝોન છે જેટલો ભાગ સળિયાનો ગરમ થાય છે, એટલે કે થોડું ઘણું પીગલન અનુભવે છે, તે દરમિયાન તેમાં રહેલી અશુદ્ધિ છે એ બધી તો કે એક તરફ જતી રહે, એક છેડા પર જતી રહે। હવે મિત્રો તમે કહો કે સાહેબ આવું કેવી રીતે થાય, જો એ હોરિઝોન્ટલ ઝોનમાં હોય, સમક્ષ સ્થિતિ હોય, બધી નીચે ના બેસી જાય। એક્ઝેક્ટલી, એટલે આકૃતિ છે ખરેખર ઓછી છે, આકૃતિ આમ હોવી જોઈએ, આ જે છે આ રીતે હોય, અને જે એને ફરતે જે મોબાઈલ હીટર છે એને ઉપરથી નીચે સ્લાઇડિંગ કરવામાં આવે, ઉપરથી નીચે સ્લાઇડિંગ કરવામાં આવે। ધારો કે આ મોબાઈલ હીટર છે તો એનો આટલો જે ભાગ છે એટલો પીગલિત અવસ્થામાં આવે, એટલે એમાં રહેલી જે અશુદ્ધિ છે એ બધી ગુરુત્વાકર્ષણને કારણે નીચે આવી જશે, ફરીથી આ જોડે તો નીચે લઈ જાવ એટલે ફરી ત્યાં પીગલિત અવસ્થા આવશે ધાતુની જે તે ભાગની, એટલે પેલી બધી અશુદ્ધિ જે દ્રાવ્ય થયેલી હતી, બરાબર છે, પીગલિત અવસ્થા એ નીચે ઉતરી ગઈ, બરાબર છે, એટલે ઉપરનો જે ભાગ છે એમાંથી જે અશુદ્ધિ છે નીચે ઉતરતી જાય છે। સાથે સાથે આ જે આપણું મોબાઈલ હીટર જેમ જેમ નીચે સ્લાઇડિંગ કરીએ છીએ આપણે, તેમ તેમ જે ઉપરનો ભાગ છે એ ધીમે ધીમે ઠરશે અને પાછું એ તો કે ઘન અવસ્થામાં ફેરવાશે, અને એમાં રહેલી અશુદ્ધિ દૂર થશે, કારણ કે અશુદ્ધિ પીગલિત અવસ્થામાં રહેવા પ્રયત્ન કરશે। એટલે જેમ જેમ મોબાઈલ હીટરને તો કે નીચે ઉતારતા જઈશું તેમ તેમ તે ભાગ મોબાઈલ હીટરના સંપર્કમાં આવેલો જે ભાગ છે એ ભાગ પીગલિત અવસ્થામાં આવશે અંશતઃ, અને એને કારણે ઉપર રહેલી જે પીગલિત અવસ્થાની અંદરની જે અશુદ્ધિ છે નીચે ઉતરી જશે। એમ કરતા કરતા તો કે જે મોબાઈલ હીટર છે એને નીચે સરકાવતા જઈશું, અને જ્યારે છેક નીચે આવશે અને એ નીચે પીગલિત અવસ્થાનો જે ઝોન હશે એમાં આખા સળિયાની સુધી નીચે આવી જશે, બધી સુધી નહીં આવે, કેટલીક પછી પેલા ઠારાની અંદર ઠરી જશે, સ્ફટિક ધાતુ સ્ફટિક બનશે એમાં ઠરી જશે, કેદ થઈ જશે, ફરીથી પાછું મોબાઈલ હીટરને તરત ઉપર લઈ જાઓ, અને મોબાઈલ હીટરને એક જ તરફ તો કે દરેક ભાગમાં થોડો થોડો સમય રાખવામાં આવે છે, અને એ દરમિયાન પીગલિત અવસ્થામાં જે અશુદ્ધિ નીચેના ભાગ તરફ જાય છે, ફરીથી આગળના ઝોનમાં એને ગરમ કરતા એ અશુદ્ધિ નીચે ઉતરે છે। એમ વારંવાર તો કે એનું પુનરાવર્તન કરવામાં આવે છે। એ દરમિયાન ધાતુમાં રહેલી બધી જ અશુદ્ધિ નીચેના ભાગમાં, ધારો કે ઇમેજિન કરો કે નીચેનો ભાગ છે તો જે આટલો ભાગ છે એ અશુદ્ધિ વાળો ભાગ છે, પરંતુ વારંવાર તો કે મોબાઈલ હીટરને તો કે મોબાઈલ ગતિશીલ હીટરને જ્યારે આપણે ધીમે ધીમે નીચે સરકાવતા જઈએ છીએ તેમ તેમ એમાં રહેલી બધી જ સળિયામાં રહેલી બધી જ અશુદ્ધિ નીચે જતી રહેશે, એટલે આખો જે સળિયો છે એ શુદ્ધ થઈ જશે, અતિશય શુદ્ધ બની જશે, બરાબર છે। એમ કહી શકાય કે 0.01 પીપીએમ જેટલી જ અશુદ્ધિ રહેશે, બાકી બધી સંપૂર્ણપણે તો કે શુદ્ધ થઈ જશે, અને આ બધી જ અશુદ્ધિ છે નીચેના છેડા પર આવી જશે। પરિણામે આટલા ભાગને કટ કરી નાખીએ તો બાકીનો ભાગ છે એ સંપૂર્ણપણે અતિ શુદ્ધ સળિયો બને। હવે પ્રક્રિયા દરમિયાન અહીંયા જે પીગલિત અવસ્થામાં ધાતુ થોડી ઘણી અંશે આવે છે, એટલે કે બીજા સાથે પ્રક્રિયા કરવા તૈયાર હોય તો અહીંયા જે ચેમ્બર છે એની અંદરનો જે ભાગ છે એની અંદર એવો વાયુ ભરવામાં આવે છે કે જેને કારણે તે ધાતુના સળિયાના પરમાણુ સાથે રિએક્શન ના કરે, એટલે આના માટે નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ અથવા નાઇટ્રોજન જેવો ઓછો સક્રિય વાયુ અથવા તો કે હિલિયમ, નિયોન, આર્ગોન જેવા તો કે નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે, અને એના દ્વારા અંદરનું જે વાતાવરણ છે એ નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવે છે, જેને કારણે આ જે ગરમ ધાતુ સાથે કોઈ રિએક્શન થાય નહીં। તો સામાન્ય રીતે મિત્રો જર્મેનિયમ અને સિલિકોન જેવી અર્ધધાતુઓના શુદ્ધિકરણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે અર્ધવાહકો બનાવવા માટે એ અગત્યનું હોવાને કારણે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત તો કે તમે જુઓ બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ જેવી ધાતુ અને અર્ધધાતુઓ ના તો કે શુદ્ધિકરણમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। તમારા બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ આ પદ્ધતિ મોસ્ટ આઈએમપી છે। ક્વેશ્ચન કરતા આપણે લઈએ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ, ક્વેશ્ચન ફોર્મમાં જ રાખો। આ કઈ પદ્ધતિ થઈ? ચોથી પદ્ધતિ ના, આ પાંચમી પદ્ધતિ છે, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ પદ્ધતિ। મિત્રો બોર્ડના
એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઝોન રિફાઇનિંગ અને બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ, બરાબર છે. બંને વેપર ફેઝ બાષ્પ અવસ્થા બોલો અથવા બાષ્પ કલા બોલો તો પણ ચાલે, એટલે અવસ્થાની જગ્યાએ તમે કલા શબ્દનો પ્રયોગ કરો ને તો પણ ચાલે, બંને એક જ વસ્તુ છે. તો વેપર ફેઝ રિફાઇનિંગ આ બંને મોસ્ટ આઈએમપી તો કે પ્રશ્નો છે તેમ કહી શકાય 2 માર્ક્સ માટેના. તો તમે જુઓ બાષ્પ અવસ્થા શબ્દ સમજાવે છે કે બાષ્પમાં ફેરવવું, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ. તો સામાન્ય રીતે મિત્રો આપણે જે ધાતુને શુદ્ધ કરવી છે એ અશુદ્ધ ધાતુ એટલે કે ધાતુ સાથે અશુદ્ધિ છે, એનો પાવડર ફોર્મમાં આપણે એ અશુદ્ધ ધાતુને લીધી છે જેની અંદર અશુદ્ધિ પણ પ્રેઝન્ટ છે. તો અહીંયા આપણે કોઈ એવો યોગ્ય પદાર્થ ઉમેરવાનો છે અને એમની વચ્ચે તો કે ઉષ્માપીને પ્રક્રિયા કરાવીને આપણે એક એવું સંયોજન બનાવવાનું છે કે જે બાષ્પશીલ હોય. હવે ધારો કે મારી પાસે એક પાત્ર છે, ધારો કે ઇમેજિન કરો કે મારી પાસે એક ટેન્ક છે, સિલિન્ડર ફોર્મમાં એક ટેન્ક છે, ચેમ્બર છે, એની અંદર ધાતુ લીધી, અશુદ્ધ ધાતુ લીધી, એમાં કોઈ યોગ્ય પદાર્થ ઉમેર્યો, ગરમ કર્યા, એટલે જે આપણો પદાર્થ જે ધાતુ છે એ પેલા યોગ્ય પદાર્થ સાથે પ્રક્રિયા કરીને બાષ્પશીલ સંયોજનમાં ફેરવાશે. એટલે હવે ઘન પદાર્થ છે એ પોતે બાષ્પમાં ફેરવાયો, જે ધાતુ છે એ બાષ્પમાં ફેરવાઈ ગઈ સંયોજન સ્વરૂપે, અશુદ્ધિ ત્યાંની ત્યાં રહી ગઈ, બરાબર છે. અને હવે આ જે બાષ્પશીલ સંયોજન છે એને આપણે બીજા પાત્રમાં લઈ લઈએ, એ ઉપર આવે એટલે ઉપરથી આપણે બીજા પાત્રમાં લઈ લીધી, અશુદ્ધિ ત્યાંની ત્યાં રહી ગઈ, અને બધી જે ધાતુ હતી, બરાબર છે, એ પેલા યોગ્ય પદાર્થ જે ઉમેર્યો છે સાથે પ્રક્રિયા કરીને બાષ્પશીલ સંયોજનમાં ફેરવાઈ, એને અલગ કરી નાખી. અને હવે આજે બીજા ચેમ્બરમાં આપણે જે બાષ્પશીલ સંયોજન આવ્યા એને ગરમ કરો, એટલે વિઘટન એનાથી જે તાપમાને આપણે ગરમી આપેલી બાષ્પશીલ સંયોજન બનાવવા માટે એના કરતા ઊંચા તાપમાને ગરમ કરો, એટલે શું થશે તો કે જે પેલો યોગ્ય પદાર્થ જોડાયો હતો એ છૂટો પડી જશે અને નીચે આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થશે. અને ઉપર પેલો જે વાયુ હશે, જે આપણે જે પદાર્થ ઉમેરેલો છે, બરાબર છે, એને અલગ કરી નાખો, બરાબર છે. હવે એ જે વાયુ છે પાછો મળી ગયો, એટલે પાછો ફરીથી એ પદાર્થ યોગ્ય પદાર્થ જે છે વાયુ સ્વરૂપમાં એ પદાર્થનું આપણે તો કે ફરીથી તો કે પેલી અશુદ્ધ ધાતુને તો કે શુદ્ધ કરવા માટે, અશુદ્ધ ધાતુને બાષ્પશીલ સંયોજનમાં ફેરવા માટે તેનો ઉપયોગ કરી શકીએ. તો તમે જુઓ સિદ્ધાંત શું કહે કે એવો કોઈ યોગ્ય પ્રક્રિયા પસંદ કરો કે જે પેલા અશુદ્ધ ધાતુમાં જે ધાતુ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને બાષ્પશીલ સંયોજનમાં ફેરવાય, અને આ બાષ્પશીલ સંયોજનને બીજા પાત્રમાં લઈને બીજા ચેમ્બરમાં શિફ્ટ કરીને આ બાષ્પશીલ સંયોજનને જે તાપમાને આપણે બાષ્પશીલ સંયોજન બનાવ્યું તેનાથી ઊંચા તાપમાન જ્યારે આપીશું ત્યારે એનું વિઘટન થશે અને આપણને જે ધાતુ છે ધાતુ પાછી મળી જશે, અને જે પદાર્થ આપણે જે ઉમેરેલો ધાતુ સાથે પ્રક્રિયા કરવા માટે એ પાછો મળી જશે, અને એને કારણે એ જે પદાર્થ છે એનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીશું. એટલે આ પ્રક્રિયા કીધો છે ધાતુને બાષ્પશીલ સંયોજનમાં ફેરવા માટે, એને ફરીથી આપણે નવો લેવો પડે નહીં, એટલે આ પદ્ધતિ છે એ ઓછી ખર્ચાળ સાબિત થશે. મિત્રો આ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ અથવા બાષ્પ કલા શુદ્ધિકરણ, કલા એટલે ફેઝ એટલે અવસ્થા, કલા અને અવસ્થા એક જ શબ્દ છે. તો આ પદ્ધતિ જે છે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણની, એમાં બે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી ધાતુઓના શુદ્ધિકરણ માટે તો કે 2 પદ્ધતિઓ વિકસાવી. મોન્ડ નામના વૈજ્ઞાનિકે કાર્બન મોનોક્સાઇડની મદદથી જે પદ્ધતિ વિકસાવી એને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કહેવાય, અને બીજી પદ્ધતિ વાન આર્કેલ નામના વૈજ્ઞાનિકે તો કે વિકસાવી. પહેલા આપણે અભ્યાસ કરીએ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. તો અહીંયા મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે એ નિકલ ધાતુના શુદ્ધિકરણમાં વપરાય. તો અશુદ્ધ નિકલ હોય એને એક ચેમ્બરમાં લીધી, એમાં યોગ્ય પદાર્થ તરીકે, યોગ્ય પ્રક્રિયા તરીકે કાર્બન મોનોક્સાઇડ વાયુ એની અંદર દાખલ કરવામાં આવે. આ ચેમ્બરની અંદર 330 થી 350 કેલ્વિન તાપમાન ઉત્પન્ન કરવામાં આવે, એટલે પેલા નિકલના જે કણો છે, નિકલના જે પરમાણુઓ છે એની સાથે કાર્બન મોનોક્સાઇડના 4 તો કે અણુઓ જોડાય અને NiCO4 માં ફેરવાય, જેને શું કહેવાય નિકલ ટેટ્રા કાર્બોનિલ. તો જોઈએ અહીંયા શું છે, નિકલ છે, કયા સ્વરૂપમાં છે, સોલિડ ફોર્મમાં છે, અશુદ્ધ નિકલ છે, તેની અંદર શું છે, અશુદ્ધિઓ છે, અશુદ્ધિ ધરાવતું નિકલ છે. આ અશુદ્ધ નિકલને એક ચેમ્બરમાં કાર્બન મોનોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે. કયા તાપમાને તો કે 330 થી 350 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે. એ દરમિયાન નિકલના એક પરમાણુ સાથે કાર્બન મોનોક્સાઇડના 4 પરમાણુ જોડાય છે, બરાબર છે, અને સંકીર્ણ સંયોજન બને છે. સંકીર્ણ સંયોજન કોને કહેવાય કે તમે ચેપ્ટર નંબર 9 માં તો કે અભ્યાસ કરશો. આ જે છે એને એનું નામ શું થશે તો કે નિકલ 4 વખત કાર્બન મોનોક્સાઇડ છે એટલે ટેટ્રા,
અને અહીંયા કાર્બન મોનોક્સાઇડને કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે, અને સંકીર્ણ બની ગયું. તમે આનો અભ્યાસ ચેપ્ટર 9 માં કરશો, બરાબર છે. એવું યાદ રાખો કે જ્યારે કાર્બન મોનોક્સાઇડ સંકીર્ણ સંયોજનમાં હોય ત્યારે એને કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે, અને એ નિકલ સાથે સવર્ગ સહસૂચક બંધથી જોડાયેલું હોય છે. એટલે અહીંયા નામ શું થઈ ગયું? નિકલ ટેટ્રા કાર્બોનેટ. એ કયા સ્વરૂપમાં છે? બાષ્પશીલ સ્વરૂપમાં છે. એટલે પહેલો સિદ્ધાંત પૂરો થઈ ગયો બાષ્પશીલ સંયોજનનો. હવે શું કરીશું? આ જે નિકલ ટેટ્રા કાર્બોનિલ બાષ્પ છે એને અલગ ચેમ્બરમાં લઈ લઈશું, બીજા પાત્રમાં લઈ લઈશું, અને પછીથી ત્યાં ગાડી એને ગરમ કરીશું. પણ ગરમ કરવા માટે શું કરવું પડશે? તો કે આનાથી વધારે તાપમાન આપવું પડશે. કેટલું તાપમાન આપવું પડશે? અહીંયા કેટલું તાપમાન છે? 330 થી 350. અહીંયા 450 થી 570 કેલ્વિન તાપમાન આપવું પડશે. તો અહીંયા શું થશે? વિઘટન પામશે. NiCO4 નિકલ ટેટ્રા કાર્બોનેટ. તો કે જે તાપમાને નિકલ અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા કરી નિકલ ટેટ્રા કાર્બોનેટ સંકીર્ણ બનાવ્યું તેના કરતા ઊંચા તાપમાને તો કે નિકલ ટેટ્રા કાર્બોનેટ વિઘટન થઈ શકે. તો 450 કેલ્વિન થી 570 કેલ્વિન તાપમાન વચ્ચે જ્યારે નિકલ ટેટ્રા કાર્બોનેટ સંકીર્ણને ગરમ કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય, અને વિઘટન થઈને તેમાંથી નિકલ ધાતુ છૂટી પડે અને કાર્બન મોનોક્સાઇડ આપણને પાછો પ્રાપ્ત થાય. અહીં નિકલ ટેટ્રા કાર્બોનેટના વિઘટનથી શુદ્ધ નિકલ મળે છે. આ અશુદ્ધ નિકલ છે. અહીંયા આપણને શુદ્ધ નિકલ મળે છે, અને જે અશુદ્ધિ હતી એ બધી તો ક્યાં રહી ગઈ? અહીંયા જ રહી ગઈ, બરાબર છે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે અહીંયા આપણે પ્રક્રિયાની શરૂઆતમાં જે કાર્બન મોનોક્સાઇડ લીધેલો યોગ્ય પ્રક્રિયા તરીકે તે જ આપણને પાછો આડ પેદાશ તરીકે ઉપનિપજ તરીકે પ્રાપ્ત થાય છે, જેનો ફરીથી બાકીની અશુદ્ધ નિકલને ગરમ કરવા માટે ગરમ કરીને નિકલ ટેટ્રા કાર્બન સંકીર્ણમાં ફેરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. પરિણામે આ પદ્ધતિમાં એક વખત તમે જે કાર્બન મોનોક્સાઇડ અથવા જે યોગ્ય પદાર્થ લીધો છે તેનો ફરીથી પુનઃ એનો ઉપયોગ કરી શકાતો હોવાને કારણે આ પદ્ધતિ ઓછી ખર્ચાળ સાબિત થાય છે. અને મોન્ડ નામના વૈજ્ઞાનિકે તો કે આ પદ્ધતિ વિકસાવી. આથી મોન્ડ નામના વૈજ્ઞાનિકના નામ પરથી તેને મોન્ડ કાર્બોનિલ વિધિ તરીકે અથવા મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બાષ્પ અવસ્થા શુદ્ધિકરણની બીજી પદ્ધતિ એટલે વાન આર્કેલ પદ્ધતિ. મિત્રો, વાન આર્કેલ પદ્ધતિની અંદર યાદ રાખો કે ઝિર્કોનિયમ અને ટિટેનિયમ, ઝિર્કોનિયમ ને ZR વડે રિપ્રેઝન્ટ થાય, અને ટાઇટેનિયમ જેને આપણે ગુજરાતીમાં ટિટેનિયમ કહે છે પરંતુ અંગ્રેજી મીડિયમમાં એનો ઉચ્ચાર ટાઇટેનિયમ કરે છે. એટલે નવી બુકમાં પણ ટાઇટેનિયમ આપ્યું છે, એટલે આપણે ટાઇટેનિયમ શબ્દનો પ્રયોગ કરીશું. તો આ પદ્ધતિનો ઉપયોગ ઝિર્કોનિયમ ધાતુ અને ટાઇટેનિયમ ધાતુ અથવા ટિટેનિયમ ધાતુના શુદ્ધિકરણમાં કરવામાં આવે છે. આ પદ્ધતિની અંદર આ બંને ધાતુની અંદર જ્યારે અશુદ્ધિ રૂપે ઓક્સિજન અને નાઇટ્રોજન હોય છે તે આ પદ્ધતિ દ્વારા દૂર થાય છે અને આપણને શુદ્ધ ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ ધાતુ મળે છે. તો આમાં પણ શું કરવાનું છે? પેલાની જેમ જ એક પાત્ર લેવાનું છે, બંધ પાત્ર. કેવું પાત્ર? શૂન્યાવકાશ કરેલું પાત્ર, અથવા ઉમદા વાયુ હોય તો ચાલે, બીજા કોઈ વાયુ જોઈએ નહીં, પ્રક્રિયા થવી ના જોઈએ. તો શૂન્યાવકાશ કરેલા પાત્રમાં આયોડિન સાથે ઝિર્કોનિયમ ધાતુ અથવા ટાઇટેનિયમ ધાતુને ગરમ કરવામાં આવે છે. ત્યારે ઝિર્કોનિયમ ધાતુ હોય તો ઝિર્કોનિયમ આયોડાઇડ બને, અને ટાઇટેનિયમ ધાતુ હોય તો ટાઇટેનિયમ આયોડાઇડ બને, ટેટ્રા આયોડાઇડમાં ફેરવાય. એટલે આપણે એક્ઝામ્પલ લખીએ. ઝિર્કોનિયમ ધાતુ વત્તા આયોડિન, અહીંયા ગરમ થાય છે એટલે આયોડિન બાષ્પમાં જ ફેરવાશે, એટલે પછી તો આયોડિન જ લખીશું આ રીતે. એમાંથી અહીંયા ઝિર્કોનિયમ ટેટ્રા આયોડાઇડમાં ફેરવાય, અને પાછું કેવું છે? બાષ્પશીલ છે, બરાબર છે. એટલે 2I2 લખવું પડશે. હવે આ બાષ્પશીલ છે શા માટે? કારણ કે ઝિર્કોનિયમ આયોડાઇડ જે બને છે ટેટ્રા આયોડાઇડ એ સહસૂચક બંધનું વલણ ધરાવે છે,
અને સહસૂચક બંધ હોય તો એમની તો કે એ છે એ એકબીજા સાથે ગાઢ બંધથી જોડાયેલા હોતા નથી. પરિણામે તે પ્રવાહી પણ નહીં, ઘન પણ નહીં, પરંતુ બાષ્પશીલ સંયોજનમાં ફેરવાય છે. અને આ ઝિર્કોનિયમ ટેટ્રાહેડ્રાઇડને તો કે બીજા પાત્રમાં લઈ જવામાં આવે છે. અહીંયા તો કે એ પ્રકારની તો કે રચના કરવામાં આવે છે ચેમ્બરની કે જેની અંદર જે ટંગસ્ટન ધાતુ છે, ટંગસ્ટન ધાતુ આપણા ઘરમાં પણ જે બલ્બ છે એની અંદર જે અંદર ફિલામેન્ટ જોવા મળે છે ટંગસ્ટન ધાતુની બનેલી છે. ટંગસ્ટન ધાતુ એ તો કે એનું ગલનબિંદુ ખૂબ ઊંચું જોવા મળે છે અને તેથી તેની ઉપર 1800 કેલ્વિન તાપમાન ઉત્પન્ન કરી શકાય છે. અને આ માટે તો કે ઇલેક્ટ્રિક કરંટ એટલે કે બાહ્ય વોલ્ટેજ, વિદ્યુતીય વોલ્ટેજ વીજ દબાણ હેઠળ તો કે આટલું તાપમાન ઉત્પન્ન કરવામાં આવે છે. અને તે વખતે ફરીથી ઝિર્કોનિયમ ટેટ્રાહેડ્રાઇડનું વિઘટન થાય. ZrI4 પાછું વિઘટન અનુભવે 1800 કેલ્વિન તાપમાન કે તેથી ઊંચા તાપમાને ટંગસ્ટન ધાતુ પર બરાબર છે. અને આયોડિન બાષ્પ સ્વરૂપે છૂટું પડે અને ઝિર્કોનિયમ ધાતુ છે ટંગસ્ટન પર જોડાઈ ગયેલી હોય, ડિપોઝિટ થયેલું હોય. અને આ રીતે આપણે ઝિર્કોનિયમ ધાતુ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ જ પ્રકારે જો ટાઇટેનિયમ હોય તો ટાઇટેનિયમનો ટેટ્રાહેડ્રાઇડ બને અને એનું વિઘટન થઈને આપણને ટાઇટેનિયમ શુદ્ધ સ્વરૂપમાં મળે. આ અશુદ્ધ ઝિર્કોનિયમ છે અને અહીંયા શુદ્ધ ઝિર્કોનિયમ છે. અશુદ્ધિ ત્યાં ને ત્યાં જ ફર્સ્ટ સ્ટેપમાં જ તો કે ત્યાં રહી ગઈ હોય ચેમ્બરની અંદર. છેલ્લી પદ્ધતિ ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ. મિત્રો તમે 12મા ધોરણની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટરની આગળ જે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે બરાબર છે, કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો જે ચેપ્ટર છે એની અંદર તમે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિનો આપણે અભ્યાસ કર્યો છે. છતાં પણ આપણે શોર્ટમાં જોઈએ તો ક્રોમેટોગ્રાફી એ બે શબ્દોનો બનેલો છે, ક્રોમ અને ગ્રાફિક. બરાબર, ગ્રાફિક નો થાય લખાણ સંબંધી અને ક્રોમનો અર્થ થાય રંગ વડે લખાણ. આ તો સામાન્ય અર્થ. પણ અહીંયા ક્રોમેટોગ્રાફીનો અહીંયા અર્થ શું લેવાનો છે તો કે જ્યારે એક જ દ્રાવણની અંદર એક કરતા વધારે ધાતુ આયનો હાજર હોય અલ્પ માત્રામાં, બરાબર છે, અને પછી તેમના રાસાયણિક ગુણધર્મો પણ લગભગ એક સરખા હોય, તો તેવા સમયે તેમને અલગ કરવા માટે અથવા એમ કહી શકાય કે અતિ અલ્પ માત્રામાં રહેલ ધાતુ આયનો ધરાવતા મિશ્રણમાંથી ધાતુ આયનોનું અલગીકરણ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જે અધિશોષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મિત્રો, અધિશોષણ શું છે તો કે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 5 બરાબર છે, સરફેસ કેમિસ્ટ્રી, પૃષ્ઠ રસાયણશાસ્ત્ર, એની અંદર અધિશોષણનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે ચેપ્ટર 5 બાકી છે, છતાં પણ તમે સમજી લો અધિશોષણનો અર્થ શું થાય. અધિશોષણ એટલે જોડાવું. તમે બગીચામાં ગયા અને તમે બેન્ચીસ પર, બાકડા પર બેઠા તો તમે ત્યાં અધિશોષણ પામ્યા તેમ કહેવાય. સમજવા માટે બરાબર છે. તો કોઈ સપાટી ઉપર અન્ય કોઈ જ્યારે બેસે છે, જમા થાય છે, તો તે અધિશોષણની ઘટના છે. તમે શાળાની અંદર બેન્ચીસ પર બેસો છો પણ તમે બેન્ચીસની અંદર ઘૂસી જતા નથી, તમે બેન્ચીસની ઉપર જ જોડાયેલા હોય છે. તમે એક ચોક લો અને પાણીમાં નાખો અને તરત કાઢી લો, અથવા ચોકને સહી જે ઇંક આવે એ સહી ભરેલા ખડિયામાં તમે ચોકને નાખી તરત કાઢી લો, તો એ ચોકની જે બહારની સપાટી છે એની પર પેલી ઇંક જમા થઈ ગઈ હશે, બરાબર છે. પણ આ ચોકને તમે અડધો કલાક કે 2 કલાક સુધીને તમે ઇંકના ખડિયામાં રાખશો, શાહીના ખડિયામાં, તો એ જે ઇંક છે એ અંદર સુધીનું પ્રવેશ થઈ ગઈ હશે, તો એને અધિશોષણ ના કહેવાય. અધિશોષણ એટલે ફક્ત ઉપરની સપાટી પર જોડાવું એને અધિશોષણ કહેવાય. મિત્રો, તો અહીંયા શું કે છે, ક્રોમેટોગ્રાફિક પદ્ધતિઓ એ અધિશોષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મિત્રો, જેની ઉપર અધિશોષણ થાય, જેની ઉપર બેસે છે એને અધિશોષક કહેવાય, અને જે બેસે છે એને અધિશોષિત કહેવાય. અહીં ધાતુ આયનો જે છે એ અધિશોષિત તરીકે કાર્ય કરે છે, બરાબર છે. તો અહીંયા સમજો કે કોઈ એક અધિશોષક પર, કોઈ એક પ્રકારના અધિશોષક પર જુદા જુદા ધાતુ આયનોનું બેસવાની, અધિશોષણ પામવાનો દર કેવો હોય છે, ક્ષમતા જુદી જુદી હોય છે. ધારો કે ક્રોમિયમ આયન છે તો એને અધિશોષણ પામવાની ક્ષમતા ધારો કે મેંગનીઝ આયન કરતા જુદી છે. તો કોઈ એક અધિશોષકની સપાટી પર જુદા જુદા ધાતુ આયનની અધિશોષણ પામવાની ક્ષમતા જુદી જુદી હોય છે, અને આ સિદ્ધાંત પર ક્રોમેટોગ્રાફિક પદ્ધતિઓ કાર્ય કરે છે. મિત્રો, ક્રોમેટોગ્રાફિક પદ્ધતિના 7 પ્રકાર છે. આપણા કોર્સમાં ફક્ત 2 જ પ્રકાર છે, છતાં પણ તમને કેટલાક નામ કહું તો કોલમ ક્રોમેટોગ્રાફી, સ્તંભ ક્રોમેટોગ્રાફી જેનું બીજું નામ છે, પેપર ક્રોમેટોગ્રાફી, ગેસ ક્રોમેટોગ્રાફી, એના પછીથી તમે જુઓ તો
જીસી ગેસ ક્રોમેટોગ્રાફી હાઈ પરફોર્મન્સ લિક્વિડ HPLC હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી બરાબર છે. અહીંયા આપણે જસ્ટ પેપર ક્રોમેટોગ્રાફી અને સ્તંભ ક્રોમેટોગ્રાફીનો અભ્યાસ કરીશું. મિત્રો અહીંયા આ ક્રોમેટોગ્રાફીની અંદર બે પ્રકારની અવસ્થા જોવા મળે છે. ફેઝ એટલે અવસ્થા અથવા કલા, એક સ્ટેશનરી ફેઝ અને બીજું મોબાઈલ ફેઝ. શબ્દને સમજો. સ્ટેશનરી ફેઝ એટલે સ્થિર પદાર્થ જે સ્થિર રહેતો હોય એને સ્ટેશનરી ફેઝ કહેવાય, અને મોબાઈલ એટલે ગતિશીલ ફેઝ એટલે ગતિશીલ અવસ્થા. આ બે સિદ્ધાંત પર કાર્ય કરે. નહીં ખબર પડે જस्ट સમજવા માટે પહેલા સમજો, પછીથી આપણે એક્સપ્લેન વ્યવસ્થિત કરીએ. જો એ સ્તંભ ક્રોમેટોગ્રાફી શબ્દ લખ્યો છે તો સ્તંભ ક્રોમેટોગ્રાફીની અંદર એક આ પ્રકારનું કોલમ લેવામાં આવે બરાબર છે. દાખલા તરીકે તમે જે પેલા બ્યુરેટ અને પીપેટમાં જે બ્યુરેટ લો છો એની સાઇઝ નાની છે, પરંતુ જસ્ટ એની થિકનેસ જરા એની અંદરનો જે ડાયામીટર છે એ જરા મોટો હોય એ પ્રકારનું એક કોલમ છે. તો એક પ્રકારના કોલમ છે. અહીંયા સ્ટેન્ડ હશે પણ આપણે સ્ટેન્ડ દર્શાવતા નથી. હવે શું કહે છે તો કે એની અંદર આપણે અધિશોષક ભરેલો છે. અધિશોષક એટલે શું થયું? સ્ટેશનરી ફેઝ થયું અધિશોષક. અને મિત્રો અધિશોષક કે જેની ઉપર ધાતુ આયન શોષાવાના છે, એની ઉપર બેસવાના છે, એ અધિશોષક તરીકે સામાન્ય રીતે સિલિકા અથવા તમે એલ્યુમિનિયમનો ઉપયોગ કરી શકો બરાબર છે. તો ધારો કે અહીંયા મારી પાસે એલ્યુમિનિયમ અંદર અહીંયા એલ્યુમિનિયમ ભરેલું છે બરાબર છે. હવે મોબાઈલ ફેઝની વાત કરીએ તો મોબાઈલ ફેઝની અંદર આપણે દ્રાવકનો સમાવેશ થાય. દ્રાવક તરીકે પણ કાર્બનિક હોય એટલે કે ધ્રુવીય પ્રકારના અણુ હોય, અધ્રુવીય પ્રકારના અણુઓ હોય. અહીંયા આપણે દ્રાવક તરીકે પાણીનો ઉપયોગ કરીશું બરાબર છે. તો અહીંયા આ અધિશોષક છે, અહીંયા આખો અધિશોષક. હવે આ સ્તંભ છે એની અંદર અહીંયા તો કે પહેલા છે ને રૂ મૂકવામાં આવે, એને કારણે અધિશોષક નીચે ના પડી જાય. અહીંયા રૂ હોય, કોટનનું પૂર્ણ મૂકેલું હોય અને એની ઉપર તો કે આ સિલિકાને તો કે એડ કરવામાં આવે. હવે તો કે આ જે સ્તંભ છે એની ઉપર જે મિશ્રણ છે આ મિશ્રણ છે, જુદા જુદા ધાતુ આયન ધરાવતું મિશ્રણ છે. એની ઉપર આ મિશ્રણ રેડવામાં આવે, જુદા જુદા ધાતુ આયન ધરાવતું. હવે તો કે એની ઉપરથી હવે તો ત્યાં ક્યાં રહેશે, એ બહુ ઝડપથી નીચે નહીં ઉતરે. તો અહીંયા ઉપરથી તો કે પાણીને આપણે દ્રાવક તરીકે ઉમેરીશું બરાબર છે. પાણીને આપણે દ્રાવક તરીકે ઉમેરીએ તો આ પાણી છે એની સાથે સાથે મિશ્રણમાં રહેલા જે જુદા જુદા ધાતુ આયન છે એ પણ નીચે ઉતરશે. જેની અધિશોષણ પામવાની ક્ષમતા વધારે હશે એ નજીકના તો કે અધિશોષકની ઉપર જમા થશે. જેની જે ધાતુ આયનની અધિશોષણ પામવાની ક્ષમતા ઓછી હશે એ આગળ જશે અને કોઈ એક બીજી જગ્યાએ તો કે એ જે અધિશોષક છે એની ઉપર જમા થશે. ત્રીજો ધાતુ આયન એવો છે કે એની અધિશોષણ પામવાની ક્ષમતા હજુ પણ ઓછી છે, તે વધારે નીચે ઉતરશે. અને આ રીતે મિશ્રણમાં રહેલા જુદા જુદા ધાતુ આયન છે, આ જુદા જુદા ધાતુ આયન છે બરાબર છે, એ આ રીતે અલગ પડી જશે. જસ્ટ ઇમેજિન કરો કે ધારો કે મારી પાસે આ જે છે એ Ni2+ છે બરાબર છે, આ જે ધારો કે મારી પાસે Cu2+ છે અને આ ધારો કે મારી પાસે Mn2+ આયન છે. તો એ ત્રણે ત્રણ ધાતુ આયન છૂટા પડી ગયા. હા, અહીંયા અધિશોષક છે અહીંયા દર્શન મારે રહી ગયું છે બરાબર છે. આ શું છે અહીંયા જે અધિશોષક છે તો બાકી રહે વચ્ચેના, પણ પેલા અધિશોષક હતા એ શું થઈ ગયા તો કે એની ઉપર જુદા જુદા ધાતુ આયન અધિશોષિત થઈ ગયા. આ રીતે પટ્ટા તૈયાર થયા, બેન્ડ તૈયાર થયા. હવે તમે જ્યારે વધારે સમય પાણી નાખો છો ત્યારે આ જે નીચેનો પટ્ટો જે છે બરાબર છે એમાં જે Mn2+ આયન છે એ તો કે બીકરની અંદર ઠલવાઈ જશે બરાબર છે. પછીથી આપણે આ કોકને બંધ કરી દઈશું, બીજું બીકર લઈશું, ફરીથી પાણી નાખીશું તો આ જે Cu2+ આયન છે એ બધા જ આયનો તો કે બીકરમાં જમા થશે. એને અલગ કરીને ફરીથી તો કે ત્રીજા બીકરમાં આપણે Ni2+ આયનોને આપણે તો કે અલગ કરી શકીશું. આને કહેવાય સ્તંભ ક્રોમેટોગ્રાફી. બીજી પદ્ધતિ છે પેપર ક્રોમેટોગ્રાફી. તો પેપર ક્રોમેટોગ્રાફીની અંદર તો કે એક ફિલ્ટર પેપર લેવામાં આવે. આ ફિલ્ટર પેપર અંદરનું આ જે ફિલ્ટર પેપર છે, આ જે છે એ ફિલ્ટર પેપર છે. સામાન્ય પેપર પણ લઈ શકીએ આપણે, આમાં પ્રક્રિયા ઝડપથી થાય એટલે ફિલ્ટર પેપર લીધું છે. ફિલ્ટર પેપર ની ઉપર એક પાતળી એક પેપરનો એક પટ્ટી લો, એની પર પેન્સિલથી લીટી કરીને એની ઉપર ધારો કે
તમે ધારો કે હું આની વાત કરું છું, ધારો કે અથવા આ જે મિશ્રણ છે એ મિશ્રણનો એક ટપ્પો ધ્યાન મૂક્યો. મિશ્રણની અંદર જુદા જુદા ધાતુ આયન છે આ પ્રકારના, પણ ભેગા થાય છે તો કંઈક આ પ્રકારનો રંગ આપે છે. એ આપણે ટપ્પુ ત્યાં આગળ કર્યું, એને પહેલા ડ્રાય થવા દેવાનું, સુકાવા દેવાનું, અને ત્યાર પછીથી તો કે એક ગ્લાસ ભરેલ જે બીકર છે એની અંદર પેપરનો નીચેનો છેડો છે એ પાણીને ટચ થાય તે રીતે રાખવામાં આવે. હવે પાણી છે એ કેવું છે, મોબાઈલ ફેઝ છે, ગતિશીલ ફેઝ છે, પાણી ધીમે ધીમે ઉપર ચડશે, બરાબર છે. અને જે પેપરના જે અંદરના ઘટકણો છે એ મોબાઈલ એ સ્ટેશનરી ફેઝ છે, એ તેના ત્યાં રહેશે. પણ ધીમે 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 આ ધાતુ આયન છે એ ઉપર જતા જશે. જેની અધિશોષણ પામવાની ક્ષમતા ઓછી હશે એ ઝડપથી ઉપર જશે, અને એને કારણે તમે જો અહીંયા Ni2+ છે એ ઉપર સૌથી ઉપર દેખાશે. વચ્ચેના ફેઝમાં તો કે આ Cu2+ જોવા મળે, અને સૌથી નીચેના ફેઝમાં Mn2+ આયન જોવા મળે. અને આ રીતે પેપર ક્રોમેટોગ્રાફી વડે પણ ધાતુ આયનોને આપણે અલગ કરી શકીએ છીએ. તો મિત્રો, તમારા કોર્સમાં આ 6 પ્રકારની પદ્ધતિઓ શુદ્ધિ ધાતુના શુદ્ધિકરણ માટેની છે, અને જે પરીક્ષા માટે અગત્યની છે, તૈયાર કરવી જોઈએ.